નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ જાણકારી ગુજરાતની અંદર। તો મિત્રો, આજના સમાચાર ખૂબ જ કામના અને ઉપયોગી છે। તો મિત્રો, તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો તમને આજના તમામ સમાચાર સૌપ્રથમ મળી જાય। અને મિત્રો, આવા જ સમાચાર ડેઈલી નિહાળવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, અંબાલાલ પટેલની આગાહી। તો મિત્રો, આ વિશે વિસ્તારથી જોઈએ તો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે। મોટા ભાગના જિલ્લામાં વરસાદ થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 72 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી આગાહી કરી છે। એટલું જ નહીં, પરંતુ મિત્રો, આ વરસાદ વિનાશ નોતરી શકે છે। અને અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો, વાવાઝોડું ચારેકોર વિનાશ। તો મિત્રો, આ વિશે વિસ્તારથી જોઈએ તો IMD મુજબ આજે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ગુજરાત રાજ્ય, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ વીજળી અને તીવ્ર પવન એટલે કે મિત્રો 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાની સંભાવના છે અને વિવિધ સ્થળોએ વીજળી પડવાની પણ શક્યતા છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, 15 વર્ષ જૂના વાહનો ભંગાર। તો મિત્રો, આ વિશે વિસ્તારથી જોઈએ તો 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન। 15 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી, નીતિન ગડકરીએ જણાવ્યું છે। અને મિત્રો, આપણે કોઈને કોઈ પાસે સાંભળ્યું જ હશે કે 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે। જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું કે આ વાત સાચી નથી, પરંતુ મિત્રો 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી, તે માત્ર દિલ્હી NCRમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે। ત્યાર પછી ખાસ સમાચાર છે, જેમાં મિત્રો પેટ્રોલ સસ્તું, મોટી જાહેરાત। તો મિત્રો, આ વિશે વિસ્તારથી જોઈએ તો નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે આ વાતનો સંકેત આપ્યો છે। તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાનો રહ્યો છે। હવે માત્ર એક જ નિર્ણય લેવાનો છે કે રાજ્યો GST કાઉન્સિલમાં સંમત થાય પછી નક્કી કરે કે તેઓ કયા દર માટે તૈયાર છે। એકવાર નિર્ણય લેવામાં આવે તો તે અધિનિયમમાં લાગુ કરવામાં આવશે અને GSTના વ્યાપમાં આવતા આ બંને ઇંધણના ભાવ ખૂબ ઘટી જશે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, 1લી તારીખ મોટો ફેરફાર। તો મિત્રો, આ વિશે વિસ્તારથી જોઈએ તો દેશની જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત મળી છે। 1 જુલાઈના એટલે કે મિત્રો આજ રોજ વહેલી સવારે ઓઇલ કંપનીઓએ મોંઘવારીમાંથી થોડી રાહત આપી હતી। ઓઇલ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં લગભગ 30 રૂપિયાનો ઘટાડો કર્યો છે। LPG ગેસની કિંમતમાં આ ફેરફાર માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં જ થયો છે, ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો, ખેડૂતોને 10,000નો હપ્તો। આ વિશે વિસ્તારથી જોઈએ તો બજેટને લઈને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને તેમની માંગણીઓ રજૂ કરી છે। ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘથી માંડીને સ્વદેશી જાગરણ મંચ સુધીના લોકોએ તેમના મુદ્દાઓને બજેટમાં સમાવવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે। ખેડૂત સંઘે કિસાન સન્માન નિધિ વાર્ષિક 10થી વધારીને 12,000 કરવાની માંગ કરી છે। આ ઉપરાંત DBT દ્વારા ખેડૂતોને ખાતર અને અન્ય પ્રકારની સબસિડી સીધી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો, ખેડૂતોને મોટો ઝટકો। તો મિત્રો, આ વિશે વિગતવાર વાત કરીએ તો નરેન્દ્ર મોદી અને તેમના રસાયણ પ્રધાન મનસુખ માંડવિયાએ આખા દેશને ગેરમાર્ગે દોરતા દાવા કર્યા હોવાનો પર્દાફાશ કૃષિ વિજ્ઞાનીઓએ કર્યો છે। નેનો યુરિયાના ઉપયોગ પછી ઉત્પાદન અને પ્રોટીનમાં ઘટાડો થયો હોવાનું પંજાબ કૃષિ યુનિવર્સિટીએ જાહેર કર્યું છે। સંશોધકોએ શોધી કાઢ્યું કે નેનો યુરિયાના ઉપયોગથી ઘઉંની ઉપજમાં 21.6% અને ચોખાની ઉપજમાં 13%નો ઘટાડો થયો છે। એટલે કે મિત્રો 500 મિલીમીટર નેનો યુરિયા 50 કિલોની બેગના યુરિયાની બરાબર છે। એ દાવો ખોટો સાબિત થયો અને નેનો યુરિયા વાપરવાથી દેશના ખેડૂતોને અબજો રૂપિયાનું નુકસાન થયું છે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો, મોદી સરકારનો મોટો નિર્ણય। તો મિત્રો, આ વિશે વિસ્તારથી વાત કરીએ તો ગુજરાતમાં 9.44 લાખ પેન્શનર્સ અને કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે।
7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો જાહેર કરાયો છે। આ લાભ 1 જાન્યુઆરી 2024થી લાગુ પડશે અને 1 જાન્યુઆરીથી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવાશે। સરકાર એરિયર્સ પેટે કુલ 1129.51 કરોડ રૂપિયા કર્મચારીઓને ચૂકવશે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો દેવા માફી અંગે મોટા સમાચાર। તો મિત્રો આ વિશે વિસ્તારથી વાત કરીએ તો ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે અને 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવા માફીને લઈ કોઈ સમાચાર આવી શકે છે, પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નહીં અને મિત્રો ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે 2024 લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશ ખબર મળી શકે છે, પરંતુ મિત્રો ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, તેથી ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું છે અને મિત્રો માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફ કરવામાં વાપરવામાં આવશે। ત્યાર પછી આગળ વાત કરીએ તો મિત્રો પીએમ કિસાન યોજનામાં ફેરફાર। તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે। 17મા હપ્તા પછી 18મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સમાચાર મળી શકે છે, એટલે કે મિત્રો 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે, જેમાં મીડિયામાં કરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચારી રહી છે અને કિસાનો માટે ખુશીના સમાચાર, સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારી શકે છે। આગળ જોઈએ તો મિત્રો કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં 50%નો વધારો કરી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરવા પર વિચારી રહી છે। જો બધું બરાબર રહ્યું તો નાણામંત્રી નિર્મલાબેન સીતારમણ બજેટ 2024 પહેલા અથવા તો 18મા હપ્તાના આગમન પહેલા તેની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે 18મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે, જેનાથી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાનો નફો મળશે, એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાને બદલે 4,000 રૂપિયા મળી શકે છે। ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે, જેની અંદર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં મિત્રો વાત કરીએ તો સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1300 રૂપિયા ભાવ રહ્યો હતો। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1351 રૂપિયાથી લઈને 1541 રૂપિયા સુધી નોંધાયો હતો। આજે કપાસની 700 મણની આવક નોંધાઈ હતી। સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી, જેમાં ચણાનો ભાવ 1060 રૂપિયાથી લઈને 1152 રૂપિયા બોલાયો હતો। ત્યારબાદ અન્ય પાકો વિશે જોઈએ તો મિત્રો સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો ભાવ 2600 રૂપિયાથી લઈને 2700 રૂપિયા નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 2570 રૂપિયાથી લઈને 2880 રૂપિયા ભાવ બોલાયો હતો અને માર્કેટિંગ યાર્ડમાં 28 મણ તલની આવક થઈ હતી, જેમાં મિત્રો જોઈએ તો સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી। લોકવન ઘઉંનો ભાવ 435 રૂપિયાથી લઈને 549 રૂપિયા બોલાયો હતો, ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 450 રૂપિયાથી લઈને 602 રૂપિયા નોંધાયો હતો, પરંતુ મિત્રો જોઈએ તો માર્કેટિંગ યાર્ડમાં 4175 મણ ઘઉંની આવક થઈ હતી। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો અડધી કિંમતે ડીએપી ખાતર। તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજના બનાવી રહી છે, જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે। ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં સરકારને સફળતા મળી છે અને સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે। ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત 600 રૂપિયા હશે, જેમાં 500 ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે અને આ ખાતર એક બોરી જેટલું કામ કરશે। હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત 1350 રૂપિયા છે, એટલે તેની સરખામણીએ આ ખાતર અથવા એટલે કે મિત્રો આ ખાતર અડધા ભાવમાં પડશે, જેનો ખેડૂતોને સીધો ફાયદો થશે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર।
આ વિશે વિસ્તારથી જોઈએ તો મિત્રો કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે. સરકારે પીડીએસ અંતર્ગત રેશન લેનારા લાભાર્થીઓ માટે રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાનો સમયગાળો 3 મહિના લંબાવી દીધો છે. કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગે જાહેર કરેલી સૂચનામાં જણાવ્યું છે કે હવે રેશન કાર્ડ ધારકોને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ આ પ્રક્રિયા માટે 30 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો 300 યુનિટ મફત વીજળી. તો મિત્રો આ વિશે વિગતવાર વાત કરીએ તો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક એટલે કે મિત્રો 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક 15,000 રૂપિયાની આવક પણ મેળવી શકો છો. તો મિત્રો તમને કઈ રીતે આ વાર્ષિક આવક મળશે તેના પર નજર કરીએ તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર ખેડૂત માટે આવ્યા છે જેની અંદર મિત્રો 17મો હપ્તો નથી મળ્યો તો કરો આ કામ. તો મિત્રો તે કામ કયું કરવાનું છે તે તમે ખાસ કરીને જાણી લેજો. તો મિત્રો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો અને 2,000 રૂપિયાનો 17મો હપ્તો હજુ સુધી તમારા ખાતામાં પહોંચ્યો નથી તો ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ મિત્રો આ સમાચારમાં તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ 18 જૂને વારાણસીની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ દેશના 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો, પરંતુ એવી માહિતી મળી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના પૈસા હજુ પણ લાખો ખેડૂતોના ખાતામાં પહોંચ્યા નથી અને આવા ખેડૂતો બેંકના ચક્કર લગાવી રહ્યા છે. જો તમે પણ તેમની વચ્ચે છો તો ચિંતા કરવાની જરૂર નથી. વધુમાં જોઈએ તો મિત્રો જો તમને હજુ સુધી 17મા હપ્તાનો લાભ મળ્યો નથી તેની પાછળ 3 મુખ્ય કારણો હોઈ શકે છે. તેનો અર્થ એ છે કે તમે હજુ સુધી ઈ-કેવાયસી કર્યું નથી. જો તમે ઈ-કેવાયસી કરાવ્યું નથી અને કરવામાં આવ્યું હોય તો ભૂલલેખ વેરિફિકેશન કરવામાં આવ્યું નથી અને કારણ કે દેશમાં 2 કરોડથી વધુ ખેડૂતો એવા છે જેમણે સરકાર દ્વારા જારી કરાયેલા નિયમોનું પાલન કર્યું નથી. એટલે કે મિત્રો આવા ખેડૂતોને 17મા હપ્તાના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે અને આ બંને નિયમોનું પાલન ન કરનારા ખેડૂતોને પણ લાભાર્થીની યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. જો તમે પણ તેમની વચ્ચે હોવ તો કૃપા કરીને ત્રણેય કામ સમયસર કરી લો જેથી કરીને મિત્રો તમારા 18મા હપ્તાની સાથે જ 17મા હપ્તા પણ પૈસા મળી જાય. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો 10,000થી વધુ ખેડૂતોને મળશે સહાય. તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો રાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી દીધી છે. સરકારે 10,000થી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે અને માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના 9,674 ખેડૂતોને 27 કરોડ રૂપિયા કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે. જ્યારે મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વધુ નુકસાન થયું છે, જેમાં નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના 1,369 ખેડૂતોને સહાય ચૂકવશે. આમ ટોટલ 10,000 ખેડૂતોને આ લાભ આપવામાં આવશે અને આ તમામ સહાય ચૂકવવામાં આવશે. ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખૂબ કામની જાહેરાત. તો મિત્રો આ જે સમાચાર છે તે ખેડૂતો માટે ખૂબ જ કામના છે. તો મિત્રો આ સમાચાર છે તમે ખાસ કરીને જાણી લેજો. તો મિત્રો ખેડૂતોને સરકારની દરેક યોજનાનો લાભ પહોંચાડવા માટે જો કિસાન કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે, એટલે કે મિત્રો વાત કરીએ તો તેના માટે ગામે ગામ કેમ્પ લગાવવામાં આવશે જેથી ખેડૂતો સામે કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય. અને જો કે આ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરવામાં આવશે, તેથી કરીને વાત કરીએ તો મિત્રો સમગ્ર દેશમાં સૌથી પહેલાં આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે. અને જણાવી દઈએ કે આ કાર્ડ માટે નોંધણી કરાવવા માટે 1 જુલાઈથી નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. જે અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે તેઓ ખેડૂતોથી તેમના પિતાનું નામ, ખાતા નંબર, આધાર નંબર, મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો માંગશે. તેમજ છેલ્લા 2 સિઝનમાં વાવવામાં આવેલા પાકોની માહિતી પણ મેળવવામાં આવશે. ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો. તો મિત્રો આ વિશે વિસ્તારથી વાત કરીએ તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે. તે સાથે નવો ભાવ 72,700 રૂપિયા થયો, જ્યારે આજે ચાંદીના ભાવમાં 500નો વધારો થયો છે. એટલે કે મિત્રો ખાસ કરીને જોઈએ તો ચાંદીનો ભાવ જે હતો તે 67,200 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ
₹67,400 હતો, જ્યારે 24 કેરેટ 10 ગ્રામ ગઈકાલે તેમનો ભાવ ₹72,200 હતો, તેમજ સાથે ચાંદીનો નવો ભાવ ₹91,500 થયો છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તમને કેવા લાગ્યા તે મને કોમેન્ટમાં અચૂક જણાવજો, અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરીને તેઓ પણ માહિતગાર બને। અને મિત્રો આપણી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને અમારા આવનારા આવા તમામ સમાચાર સૌપ્રથમ મળતા રહે। તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે એક નવા સમાચાર સાથે, એક નવા વિડીયોની અંદર। ત્યાં સુધી મિત્રો મને રજા આપશો। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।